વસ્તુ મારા ધ્યાનમાં આવી છે જે મને એવું લાગે છે કે તમને બધાને ખબર હોવી જોઈએ. જે રીતે આપણે વેસ્ટર્ન કલ્ચર અપનાવીએ છીએ શું એ જોયું છે આપણે કેટલું નુકસાન કરે છે. ચાઇના અને કોરિયાના લોકો લાંબા સમય સુધી સ્ક્વોટિંગ કરીને બેસી શકે છે. એ લોકો ગમે ત્યારે રસ્તા પર લાંબા સમય સુધી ઊભા રહેવાના બદલે સ્ક્વોટિંગ કરીને બેસવાનું પસંદ કરે છે અને એના કારણે તેમનું બોડી અને તેમનું પોસ્ચર બેલેન્સ રહે છે અને મેન્ટેન રહે છે. જ્યારે આપણા લોકો શરમના માર્યા કલાકો સુધી ઊભા રહેશે પણ સ્ક્વોટિંગ કરીને રસ્તા પર બેસી નહીં શકે. લોકો શું વિચારશે એ વિચારવામાં પોતાનું બોડી ખરાબ કરશે. યસ, તો પહેલાં તો એ સમજો કે સ્ક્વોટિંગ કરીને બેસવાના ઘણા બધા ફાયદા છે. જો તમે સ્ક્વોટિંગ કરીને બેસશો જે મેં તમને વિડીયોમાં બતાવ્યું તો એના કારણે તમારા જે એન્કલ, ની અને હિપ એમાં ફ્લેક્સિબિલિટી વધશે, એની મોબિલિટી વધશે. તમારું જે લોઅર બોડી છે તે વધારે બેલેન્સ થશે, સ્ટ્રેન્થ વધશે. એક વસ્તુ જરૂર છે, જેને હિપ જોઈન્ટની પ્રોબ્લેમ છે, ની જોઈન્ટની પ્રોબ્લેમ્સ છે કે ઘણી બધી તકલીફો હોય તો તમે તમારા ડૉક્ટરની સલાહ લઈને આ પોસ્ચર અપનાવજો. પણ એક વસ્તુ જોજો કે તમે એ વેસ્ટર્ન કલ્ચરના કારણે તમારા બોડીમાં ઘણી બધી વસ્તુઓ અને ડિઝીઝો પેદા કરી રહ્યા છો.